નમસ્કાર મિત્રો, આપણે હવે ત્રીજા દાખલાનો 8મો દાખલો આવી ગયો, 7મો દાખલો, દાખલા નંબર 7. દાખલા નંબર 7 શું કહે છે? એને આપેલા છે, એસએને આપેલા છે. જ્યારે આવું આપેલું ત્યારે આપણે શું કરશું? તો બંને વસ્તુ ગણી જોઈશું, બરાબર. પહેલા આપણે એન ગણી જોઈએ, પછી એસએન ગણી જોઈએ, બરાબર. તો ગમે તે એક સમીકરણ બનાવી દઈશું. એન બરાબર કેટલા છે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એની જગ્યાએ કેટલા છે? 62. તો અહીં લખો 62. એ કેટલા છે? 8. એન શોધવાના અને ડી કેટલા છે? ડી પણ શોધવાના. હવે આ 8 આ બાજુ આવી જાય તો 62 માઇનસ 8 એન માઇનસ 1 ઇન્ટુ ડી. અત્યારે 62માંથી 8 જાય તો કેટલા વધે છે? 56 વધશે, બરાબર. 56 એન માઇનસ 1 ઇન્ટુ ડી. હવે આગળ એન પણ નથી આપે, ડી પણ નથી આપે. હવે શું કરશું આપણે? એસએન વાળું સૂત્ર બાજુ ગણી કાઢીએ. એસએન બરાબર એન બાય 2. કયું સૂત્ર વાપરશું? ટૂંકું સૂત્ર કે લાંબુ સૂત્ર? અહીં આપણને પહેલું છેલ્લું પદ આપ્યું છે એટલે કયું સૂત્ર વાપરે? ટૂંકું. જો એસ એન શોધવાના છે. એન કેટલા આપે છે? 210. એન બાય 2. એન કેટલા છે? નથી, બરાબર. અને એ કેટલા છે? 8 વત્તા એન કેટલા છે? 62. હવે જો 210 નીચેવાળા બે ઉપર ગુણાઈ જાય. એમ 62 ને 8 70. હવે આપણે એન શોધવું હોય એન જોડે ગુણેલું કઈ જાય? છેદમાં. તો 210 ગુણ્યા 2 છેદમાં 70 બરાબર એમ. શું વધે? એમ. 70 કઈ ગયા? નીચે. 7 તરી 21. 3 દુ 6. તો એન બરાબર કેટલા આવી ગયા? 6. આ એનની કિંમત હવે કઈ મૂકી દઈશું આપણે? અહીં મૂકી દઈએ. તો 56 બરાબર 6 ઓછા 1 ઇન્ટુ ડી. 6 માંથી 1 જાય કેટલા વધે? 5 ડી. હવે આપણે ડી જોડે ગુણેલું કઈ જાય? છેદમાં. તો 56 ના છેદમાં 5 બરાબર શું મળે? ડી. એટલે ડી આપણે આગળ લખીએ. આ પ્રમાણે ડી અને એનની કિંમત શોધી શકીએ છીએ. જ્યારે બંને વસ્તુ આપેલી હોય ત્યારે આ રીતના ગણાય. એને ગણી કાઢવાનું, એસએને ગણી કાઢવાનું. જેને અટકાય ત્યાંથી એક વસ્તુ મળી જશે અને એક મળશે એટલે બીજું ઓટોમેટિક આપણે ગણી શકશું. આ પ્રમાણે આપણે આગળ દાખલા જોતા જઈએ છીએ. ચલો તો હવે આપણે દાખલા નંબર 8 જોઈશું, બરાબર. 8મા દાખલામાં શું છે? એન આપેલું છે, એસએન પણ આપેલું છે. જ્યારે પણ આવું આપેલું હોય એ અને એસએન, તો આપણે બંનેના સૂત્ર વાપરી અને ગણી જોઈએ છે, બરાબર. 1-2 વખત તમે પ્રેક્ટિસ કરશો તમને આવડી જાય એવા દાખલા છે, સહેલા છે. બે જ સૂત્ર છે, એ અને એસએન, બરાબર. તમે એક સૂત્ર વાપરો એટલે તમને આવડી જાય. એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. 1-2 વખત તમારે ગણવું પડે. પ્રેક્ટિસ કરેલી હોય તમે સારી રીતે ગણી શકો છો. કોઈ પણ દાખલો સરળતાથી ગણવા માટે તમારે શું કરવું પડે? એની પ્રેક્ટિસ કરવી પડે. તો ચાલો આપણે એક સૂત્ર લખાડ્યું છે. એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એની જગ્યાએ કેટલા છે? 4. એ કેટલા છે? નથી આપે. એન પણ નથી આપે. અને ડી કેટલા છે? 2. હવે શું કરશું? જુઓ, એ 2 ગુણ્યા એન કેટલા થાય? 2n. 2 એકા 2. હવે આ -2 છે, આ બાજુ અવર કેવા થઈ જાય? પ્લસ. એ પ્લસ 2n. 4 ને 2 6. આ 2n ને આપણે આ બાજુ મોકલી દઈએ તો કેવા થઈ જાય? માઇનસ. બરાબર શું વધ્યું? એ. તો એની કિંમત આપણને મળી. આને શું કહી દઈએ? સમીકરણ 1. એ બરાબર આ કિંમત મળી ગઈ 6 ઓછા 2n, બરાબર. આપણે એ આગળ પણ લખી શકીએ, પાછળ લખીએ, ચાલે. ચલો હવે શું કરવાનું છે? એસએન આપેલા છે તો એસએન વાળું સૂત્ર વાપરો. એસએન બરાબર એન બાય 2. 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. હવે ટૂંકું સૂત્ર વાપર્યું તો એ વાપરી શકાતું હતું, બરાબર. આપણે વાપર્યું છે એસએન. કોઈ પણ રીતે ગણી શકાય દાખલો. એનની જગ્યાએ શોધવાના 2. હવે એની જગ્યાએ આપણે કેટલી કિંમત મૂકશું?
6 - 2n જો અહીં છે બરાબર, એ વસ્તુ અહીં મૂકી દેવાની. n શોધવાનું છે અને ડી કેટલા છે 2. જે વસ્તુ આપેલી એ મૂકી દેવાની. ચલો -14 n/2 2 × 6 6 દુ 12. આ જ પ્રમાણે કૌંસ છૂટો પડે 2 દુ 4n. આ 2 આગળ ગુણાય 2 × n કેટલા થાય 2n. 2 × 2 બરાબર. બંને બાજુ આપણે શું કર્યું કૌંસ ગુણી કાઢ્યો છે. સિમ્પલ છે બરાબર. -14 n/2 14 12 માંથી 2 જાય કેટલા વધે 10. અને આ n વાળાની બાદબાકી 4 માંથી 2 જાય કેટલા વધે -2. હવે ડાયરેક્ટ છેદ ઉડે નહીં. શું કરવાનું 2 કોમન કાઢવાના. તો જો -14 2 કોમન કાઢો અંદર શું વધે 2 × 5 = 10 5 વધે. 2 બહાર આવતા અંદર શું વધે n. હવે 2 2 નો છેદ ઉડે. જે વસ્તુ વધી અહીં આપણે લખી દઈએ -14 અહીં વધ્યા n અને અહીં 5 ઓછા n. બસ આટલું વધ્યું છે. સાદું રૂપ સારી રીતે આપશો તમને દાખલો આવડી જશે. એકદમ સહેલું છે. -14 n × 5 5 n × n કેવા થઈ જાય n². તો આપણે n² ને આપણે આ બાજુ મોકલી દઈએ કેવા થઈ જાય માઇનસ છે તો કેવા થઈ જાય પ્લસ. કેમ મોકલે છે દ્વિઘાત સમીકરણ જેવું સમીકરણ છે. પહેલા 2 ઘાત પછી 1 ઘાત પછી અચળ. 5 ને આપણે આ બાજુ મોકલે કેવા થઈ જાય માઇનસ. ના -14 તો હતા જ. જોઈ લો ફરી n² આ બાજુ આવે માઇનસ 5 આ બાજુ માઇનસ અને આ બાજુ માઇનસ હતા જ 14 એટલે 14 ના 14. 14 ના એવા ભાગ પાડો વી પાડતા તમને આવડતો સારી રીતે દાખલો ગણી શકાય. કેટલા લાવવાના છે 7 દુ 14. 7 માંથી 2 જાય કેટલા વધે 5. પણ આપણે કેટલા લાવવાના છે 2 7 14. 2 માંથી 7 જાય તો -5 અને 2 7 14. ચલો n² 2n -7n -14 = 0. આ શું કર્યું તમને ના આવડતું શીખવું પડે. આ પહેલું પદ એવું ને એવું, બીજું છેલ્લું પદ એવું ને એવું. આની જગ્યાએ શું લખવાનું 2n અને 7n. જે નિશાની હોય પ્લસ માઇનસ જોઈ લેવાની બરાબર. આ વસ્તુ આપણે વધુ બીજા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. સરખું બહાર કાઢો. અંદર શું વધે n 2n. n બહાર આવી ગયો અંદર શું વધે 2. 7 બહાર કાઢ્યા કેમ 7 દુ 14. -7 બહાર કાઢીએ તો અંદર શું વધે n. આ માઇનસ બહાર નીકળી જાય કેવા થઈ જાય પ્લસ. 7 દુ 14 તો અંદર શું વધે 2. નિયમ પ્રમાણે આપણે બંને કૌંસ કેવા હોવા જોઈએ સરખા. સરખા ના આવે તો આપણા દાખલામાં કંઈક ભૂલ છે. n - 7 ચલો n + 2 = 0. n - 7 = 0. +2 પેલી બાજુ જાય -2 અને -7 પેલી બાજુ જાય +7 થઈ જાય બરાબર. આ પ્રમાણે આપણે n ની કિંમત શોધી શકીએ છીએ. હવે આપણે શું શોધવું છે n મળી ગયો. શું શોધવાનું a માટે સમીકરણ 1. સમીકરણ 1 માં n = 7 મૂકતા સમીકરણ 1 શું હતું a = 6 - 2n. 6 - 2 n ની જગ્યાએ કેટલા મૂકવાના 7. 6 - 7 દુ 14. 6 માંથી 14 જાય કેટલા વધે એ બરાબર 6 માંથી 14 જાય -8. તો એ બરાબર કેટલા આવ્યા -8. આપણને n અને an મળી જાય છે. સરળતાથી દાખલો ગણવા માટે શું કરવું પડે તમને વી પાડતા આવડવું જોઈએ. અવયવ પાડતા આવડે તમે સારી રીતે દાખલો ગણી શકો છો. 1 2 વાર વિડીયો જુઓ તો તમને સરળતાથી દાખલો સમજાઈ જશે. ના સમજાય તમે એને કોમેન્ટ કરો. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.